નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું તમારી પોતાની યુટ્યુબ ચેનલ માય ક્લાસમાં. આજે આપણે ભણીશું ધોરણ 7 વિષય ગણિત અર્ચિત પોથીમાં આલેખ 5, જે ઉદાહરણ 9 છે, પાઠ્યપુસ્તક પાના નંબર 54 ઉપર. ચાલો વિદ્યાર્થી મિત્રો, સૂચના વાંચો. નીચેની માહિતી કોઈ પણ એક ચોક્કસ વર્ગના 6 વિદ્યાર્થીઓ મેળવેલ કુલ ગુણ દર્શાવે છે, તો આ માહિતીને લંબ આલેખ વડે દર્શાવો. જો વિદ્યાર્થીઓના નામ આપેલા છે અને મેળવેલ ગુણ: અજય તો કે 450, બાલી તો કે 500, દીપ્તિ તો કે 300, ફૈયાઝ તો કે 360, ગીતિકા તો કે 400 અને હરી છે 540. જો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે પ્રશ્નોના જવાબ લખીશું. વાય અક્ષ પર પ્રમાણમાપ કેટલું લેશો? તો વાય અક્ષ પર પ્રમાણમાપ 1 સેમી બરાબર 50 ગુણ. આલેખમાં કયા વિદ્યાર્થીના ગુણનો સ્તંભ સૌથી ઊંચો છે? તો લખો. આલેખમાં હરિના ગુણનો સ્તંભ સૌથી ઊંચો છે. આલેખમાં કયા વિદ્યાર્થીના ગુણનો સ્તંભ સૌથી નીચો છે? તો આલેખમાં દીપ્તિના ગુણનો સ્તંભ સૌથી નીચો છે. હવે આપણે આલેખ દોરીશું. જો વિદ્યાર્થી મિત્રો, આલેખ પ્રમાણમાં 1 એકમ બરાબર કેટલા છે? જો 50 ગુણ આપેલા છે. હવે એ પ્રમાણે આપણે આલેખ તૈયાર કરવાનું થાય છે. જો લખી શકો છો આલેખ. જો આ રીતે તમે જોઈ શકો છો, ઊભા સ્તંભ તમને દેખાશે. એક અક્ષ ઉપર વિદ્યાર્થીઓના નામ તમારે દર્શાવવાના છે અને વાય અક્ષ પર મેળવેલ ગુણ તમારે દર્શાવવાના છે. વાય અક્ષ પર પ્રમાણમાં 50 ગુણ તમારે લેવાનું છે, એટલે 50, 100, 150, 200, 250, 300, 350, 400, 450, 500 અને 550 સુધી તમારે લેવાનું છે. એટલે દરેક વિદ્યાર્થીના સ્તંભ આલેખ તમે દર્શાવી શકો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો લેક્ચરમાં આટલું જ. તમને આ વિડીયો ગમ્યો તો લાઈક કરશો, તમારા મિત્રો સાથે શેર કરશો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરશો. આવજો.